ગંગાજીનું અવતરણ થાય છે. વેદ વ્યાપી તારા શ્લોક યાદ નતો આવતો. ગુણ ગણિત ફેણો ગમરુચિ પ્રવાહો વારામ્ય પૃષત લઘુ દૃષ્ટા શિરસિતે જગદ્વીપાકારમ જલધિ વલયમ તેન ક્રતુમિ ત્યનેનૈવો નેયમ ધૂતમહિમ દિવ્યમ તવ વપુ. ગંગાજી પ્રગટ થયા. ભગીરથને નક્કી થયું, ગંગાજી કીધું નીચે આવું છું, તમારા પિતૃઓને મુક્ત કરી નાખું, પણ હું પ્રચંડ વેગવાળી છું. ભગવતી ગંગા કે હું કોઈના બાપથી રોકાવ નહીં, પાતાળમાં જતી રહું. મને ઝીલવા વાળો કોક લઈ આવ એટલે હું આવું. એટલે ગંગાજી કે મને કોઈ ઝીલવા વાળો, એટલે પાછા મહાત્મા પાસે ભગીરથ ગયા. ત્રીજી પેઢીએ ગંગાજી આવ્યા છે. તો કાને કોણ ઝીલે? તો કે શંકર સિવાય કોણ ઝીલે? મહાદેવની પ્રાર્થના કરી. બોલો. ગંગામાં કહે છે કે ભાઈ હું કોઈના હાથમાં રહું નહીં, હેઠે પાતાળમાં નાખી દઉં, જેવો તેવો છે તો એને લઈને હું ઉઈ જાય હેઠે. એટલે ભગવાન કે એમ છે? અભિમાન તો મારો ખોરાક છે. ભગવાન કે આવવા દો ગંગાજીને. તેથી વાર નક્કી થયા અને ગંગાજીને કહેવામાં આવ્યું કે શંકર દાદા તમને ઝીલી લેશે અને ભૂમિ પર પધરાવશે. એટલે ગંગાજીને એમ થયું કે મને ઝીલવા વાળા કોણ પાક્યા? કે અંગે અભિમાન ને એ આકાશેથી ઉતરી, અંગે અભિમાન ને આકાશથી ઉતરી, એના પડતા ધોધમાર પાણી, જબરજસ્ત પાણી. વેદ વ્યાપી તારા ગુણ ગણિત ફેણોદગમ રુચિ પ્રવાહો વારામ્ય. વારા એટલે પાણી. બધું પાણી એક સાથે લીધું અને ઢગલો કરી દીધો કે શંકરને પાતાળમાં નાખી દો. અને એવું ભયંકર વાતાવરણ જાણે કે બ્રહ્માંડ રચાયું હોય. ગુણ ગણિત ફેણોદગમ રુચિ પ્રવાહો વારામ્ય પુષ્યત લઘુ દૃષ્ટા શિરસિતે. ભગવાન દુર્જટીએ अपनी जटा फैलाई और मां जगदम्बा भगवती गंगा આવી અને ભગવાન શંકરે જટા બંધ કરી. સાહેબ એ કેવી લાગી જટા? જટામાં ગંગા કેવી લાગી? હાવ નાનકડી પાણીના ટીપા જેવી. આવડી મોટી ગંગા એ ભગવાનની જટામાં બિંદુ માત્ર લાગતી હોય તો ભગવાનની જટા કવડી, એનું માથું કવડું અને એનો વિગ્રહ કેવડો. ધૂત મહિમ દિવ્યમ તવ વપુ. એને વસ્ત્રો પહેરાવા હોય તો કયા પહેરાવવા પડે? હાલો. આ શંકરને જે ગંગાધારી છે, જેના મસ્તકમાં ગંગા છે, એનું માથું કવડું, એના હાથ કવડા, એની છાતી કવડી, એના પગ કેવડા. એટલે એને વસ્ત્રો પહેરાવા હોય તો 10 દિશાના વસ્ત્રો લાવવા પડે. એટલે દિગંબર એટલે દિગ અર્થાત દિશા અને અંબર એટલે વસ્ત્ર. જેને દિશાના વસ્ત્રો ઓઢ્યા છે એને દિગંબર કહેવામાં આવે છે. આ મહાપુરુષો દિગંબર અવસ્થામાં નીકળે. સાહેબ એની અવસ્થા બહુ ઊંચી હોય છે. એ કપડા કેવી પરાકાષ્ઠા વાળી અવસ્થા છે સાહેબ.